ભરૂચ 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। પ્રભારી મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી જિલ્લાના લોકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી। પોતાના સંબોધનમાં તેમણે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપવા, યુવાનોને વ્યસનમુક્ત બની રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો દ્વારા પરેડ, શાળાના બાળકોને પોલીસ દળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ ડોગ દ્વારા ગુના શોધનનું જીવંત નિદર્શન તેમજ માઉન્ટ ઇવેન્ટ અને ટેન્ટ પેગિંગના સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા। આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી તાલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ તેમજ અંગદાન, ચક્ષુદાન જેવી માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું। પ્રભારી મંત્રીએ ઝઘડિયા તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કર્યો। સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત 2.4 કરોડના ખર્ચે ઘન કચરા વ્યવસ્થાપન માટે 8 સેટ મિની જેસીબી તથા ટ્રેક્ટર ટ્રોલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આરબી ભોગાયતા, વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે રાષ્ટ્રગાન બાદ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને વિકસિત ભારતના સંકલ્પનો બુલંદ સૂર ગુંજી ઉઠ્યો હતો।